પદ્મશ્રી ભીખુદાનભાઈ પણ એમ કહેતા કે ગમે એવો મર્દ હોય પણ સ્ત્રી શક્તિ સિવાય તલવારની મૂઠ ઉપર હાથ મૂકી ન શકે સાહેબ. ક્યારેક કોઈ વાંધો હોય, કોઈ વસકો હોય, પતે ન પતે એની સામે કોઈ વાંધો નહીં હોય, પણ લોહીનો સંબંધ એ તો લોહીનો સંબંધ છે. વડીલો મારા પહેલાંનું હું ખરું, પણ મેં તો જોઈને કરેલું. હા, ત્યારે નવીન ગણાતું. હા, નવીન ગણાતું. અચ્છા, જોવા ગયા હતા. હા, જોઈને કર્યું તો ભેંસના શિંગડામાં પગ આવ્યો. એટલે એમને મને કીધું ગાડી અહીંથી હટ આગી લઈ લો કે. મેં કીધું કેમ? તો મને કે સામે બોર્ડમાં લખ્યું છે કોરોના વાયરસ. મેં કીધું તમે હરખું વાંચો, કેરીનો રસ લખ્યું છે. હા, ચોઈસ હોય. અને ચોઈસ પછી સ્વતંત્ર હોય. એમાં આપણે રોપ ન લગાવી કે તમે આ જોક્સ જ મારો ગમાડો. તો અમારે આખા ગામમાં બધા એમ જ કે તમારા ઘરે તો કાયમ આનંદ જ હોય બધાને, આખા પરિવારને. તમારા દીકરા દીકરીઓ, અત્યારે અમારા પુત્ર વધુ બધાને એમ કે તમારે તો ફેમિલી જેવું છે કે. કોઈ પણ દરબાર સમાજના લગ્ન હોય ને તો એક લોક વલણ થઈ ગયું છે, છાટો પાણી. હા, હવે હોય છે એવું નિશ્ચિત નથી, લોક પરંપરા થઈ ગઈ. બોલો, મૂછ ટપોરીની છે ને, મૂછ ભાળીને કોઈ બીવો ન જોઈ, ટપોરી બીવરાવે. મૂછ ભાળીને તો સામેનો માણસ આનંદમાં આવી જવું જોઈએ, તો મૂછ રાખી કહેવાય. ભાલ વિસ્તારની અંદર છે, આમ તો સ્ક્રીન ઉપર નિહાળી શકો છો આપ. ભાલ વિસ્તાર, ભાલ એટલે કપાળ કે જેના ઉપર બધો આધાર હોય છે, એ ભાલ વિસ્તારની અંદર છે. અને આપણા લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર એવા દિગુભા ચુડાસમા અને તેમના ધર્મપત્ની ઉષાબેન, કે જેમને સતત તેમનો પ્રકાશ મળતો રહે. ઉષાનો સમાનાર્થી શબ્દ થાય છે પ્રકાશ, એટલે કે જેમને હંમેશા પ્રકાશ આપતા રહે છે એવા ઉષાબા ચુડાસમા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બંનેનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. ધન્યવાદ, આભાર. જય માતાજી, નમસ્કાર, આભાર. આ આનંદ છો, આપણે ભાલ કે ને એ શાંત હોવું જોઈએ, અને આ ભૂમિ શાંત છે, શાંત વાતાવરણ. અને ડાયરો કરવો છે. જી. કેવો ડાયરો? ડેલીએ ન હોય ડાયરા, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. વાહ ભાઈ વાહ. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ગુમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. અજબતા કાતના જાતવન, એવી વ્યક્તિ બેઠી હોય ને શરૂઆત એવી કરવી પડે. દિગુભા અહીંયા એમ ન હાલે. અમુક એવું આંગણું હોય, ડાયરો હોય, ત્યાં એમ ધીમે ધીમે ન હાલે. એકચ્યુઅલી મારી સાથે આ બેઠા એ સંસ્કૃતિ હવે નથી. અત્યારે તાકાતથી જ બોલવું પડે. અજબ તાકાતના જાતવન, અસવજા કરવટે જમીનની પીઠ કાપે, અને આજ પણ ઊભા છે અડીખમ પાળિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર અને સંત સુરા તણી, કથે ઇતિહાસ અદ્ભુત કરણી, ગુર્જરી માતને ખળ લે ખાયલતી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. એ પવિત્ર ભૂમિમાં અને એમાંય ભાલ વિસ્તારની અંદર છે. ખૂબ આનંદ થાય છે. દિગુભાના આંગણે બેઠા છે, તેમના ધર્મપત્ની પણ છે. દિગુભા, પ્રથમ તો વાત કરીએ, તમારો વિસ્તારથી શરૂઆત કરીએ, કારણ કે ભૂમિનું માતમ છે. જી જી. ભૂમિની પ્રકૃતિ આપણા ઉપર અસર કરતી હોય છે, ત્યારે વ્યક્તિ આગળ વધે છે. પ્રથમ ભૂમિની શક્તિ હોય છે, આપનો પરિવારનો સપોર્ટ હોય છે, ઠીક છે. તો ભૂમિની તાસીર હોય ને તો એ દુનિયામાં ઓળખ કરાવે તમારે. ભૂમિ મને એમ છે શાંત છે, જે ભાલ ઉપનામ આપ્યું છે ને એ પ્રમાણે ભૂમિ છે. તમે શું માનો? ભાલનો અર્થ એવો થાય વિજયભાઈ, ભાલ એટલે કપાળ. એટલે પ્રથમ તો કપાળમાં વાળ હોય તો ભાલમાં ઝાડ હોય. અમારી બંજર જમીન ભાલ. પણ જે ઝાડ શીતળતા આપે, એ શીતળતા અમારા વગર ઝાડવે અમારો ભાલ આપે સાહેબ. એ અમારી ભાલની ધરતી. અને ભાલની ધરતીની એક ઉર્જાને ભાલ તો એક, અને મેજોરિટી માણસનો જે તકદીર લખાતું હોય છે ને એ કપાળમાં લખાતું હોય છે, ભાલમાં લખાતું હોય છે. એટલે સૃષ્ટિનું તકદીર પણ હું મારા ભાલને ગણું છું. એવી મારી આ જન્મભૂમિ, મારી કર્મભૂમિ, એવી ભાલની મારી ધરણીને પણ હું પ્રણામ કરું છું, અને એ ધરણીનું મને ગૌરવ પણ છે. વાહ. અને સાહિત્યની વાત કરીએ દિગુભા. જી. સાહિત્યની તમારે વાત કરવી છે, ઉષાબેન સાથે પણ વાત કરવી છે. આમ તો તમારી પરંપરામાં ઉષા બા કહેવાય છે, હું ઉષાબેન કહું મીડિયાની ભાષામાં. હાજી. એ પણ વાત કરવી પડે. તે પહેલાં આમ સાહિત્યમાં પરિવારનું બેકગ્રાઉન્ડ કેવું, કે દરબાર સાહિત્ય આપણે થોડુંક ચોખવટ કરી દઈએ વચ્ચે. જી. આમ આપણે તમારો વિષય અલગ છે. જી જી જી. દરબાર પરિવાર અને એમાંય સાહિત્ય ઉતરી આવવું,
જી. આપણો તો સાહિત્ય આમ તો લખાવવું જોઈએ. જી. એટલે તમે આમ સાહિત્યનો લગાવ કઈ રીતે થયો? આમ તો ક્ષત્રિય શિરોમણી ભગવાન કૃષ્ણ કહેવાય અને આ દેશનો મોટામાં મોટો કવિ ભગવાન કૃષ્ણ એનેથી બધા હેઠા એટલે સાહિત્ય સંગીત એ તો ક્ષત્રિયોની ગળથુથીમાં જ હોય. ભગવાન કૃષ્ણ મોટો કવિ હતો, એને યુદ્ધના મેદાનમાં ગીતાનું સર્જન કર્યું સાહેબ. એ કેવડો કવિ! આજના કવિ તો કાંઈ એને ભોગવાના જ નથી. એ તો એક અખિલ બ્રહ્માંડનો અધિપતિ કવિ કે યુદ્ધના મેદાનમાંથી એને ગીતાનો આખો સંદેશ આપ્યો જગતને. ઈ પરંપરા એટલે ક્ષત્રિય હંમેશા એને ગળથુથીમાં પણ ઉજાગર ન કરી શકે, કારણ કે અમુક સ્ટેજના માધ્યમની મર્યાદાઓ અમુક નડતી હોય છે કે ભાઈ આપણે ક્ષત્રિયથી ન કહેવાય, ન બોલાય. સાહિત્યનું સર્જન ક્ષત્રિયના પરિવારોમાંથી, ક્ષત્રિય સમાજમાંથી થયું છે. દરેક સમાજના સાહિત્યના સર્જન તો થયા જ છે, પણ જે સમાજના વધારે સર્જન થયા હોય એની વધારે વાતો હોય. એવી રીતે ક્ષત્રિય સમાજનું સાહિત્યનું સર્જન પણ હું મુખ્ય એનું ચારણ સમાજને ધન્યવાદ આપું છું. કારણ કે જે રાજપૂતોએ જે ઇતિહાસ રચ્યા એ ઇતિહાસોને ઉજાગર ચારણોએ કર્યા. આ ધરતીમાંથી ઝીણી ઝીણી વાતો ગોતીનીને મોતીના દાણાની જેમ વીણી વીણીને માલપા પ્રાણ પૂરી પૂરી જગતના ચોકમાં જીવતી ચારણોએ કરી. એટલે 90% ઇતિહાસ ચારણોએ લખ્યા છે. 100% જીવંત રાખ્યું છે. પછી કદાચ લાખોમાં એક ઝવેરચંદભાઈ મેઘાણી કે કવિ કલાપી થઈ જાય એ વાત જુદી છે, પણ 90% તો ચારણોએ સર્જન કર્યું છે. એ ચારણોને પણ હું ધન્યવાદ આપું છું કે આ ક્ષત્રિયોના જે ઇતિહાસને એને ઉજાગર રાખ્યા. અને એ ઇતિહાસની પરંપરા મને એવું લાગ્યું, કેમ કે ચારણ સમાજ મારો બહુ મિત્ર અને એ મારી ડેલીએ ખૂબ આવતા. રામભાઈ કાગ આદરણીય દિવ્ય ચેતના પદ્મશ્રી ભગત બાપુના ચિરંજીવી. એટલે એ સમયકાળમાં અમારે અહીં ડેલીએ ડાયરા થતા. એમાંથી મને થોડી પ્રેરણા મળેલી. અને પછી ચારણ કવિઓ બધા, ચારણ કલાકારો બધા મારા મિત્રો, એટલે હું લોક ડાયરામાં જાઉં. ધીરે ધીરે મને ઘડીક બોલવાનું પાછા કે મિત્રતાના દાવે. એ રીતે ચારણોના એક સૌજન્યથી મને આ કલાકારી પ્રાપ્ત થવાનો એક અવસર મળ્યો. અને સાહિત્ય તો મારી ગળથુથીમાં હતું જ. જી, એ રીતે હું આગળ વધ્યો. અને પરિવારની પણ ખૂબ મારી માથે એમ કહેવાય કે કોઈ જાતનું કર્કશા કે કંદળગત નહીં. નહીતર ઘરનો હારેલો માણસ પછી ક્યાંય નામ ન કાઢી શકે, પણ થોડોક પરિવારનો પણ એવો સપોર્ટ અને સહકાર ખરો. ક્ષાત્ર ધર્મની વાત કરતા દીગુભા, તો અત્યાર સુધીના ભૂમિના રક્ષણ કાજે, ગૌ માતાના રક્ષણ કાજે રાજપૂતો કહે છે, ક્ષાત્ર ધર્મ, ક્ષત્રિયાણી કહે છે, એનો મહત્વનો ફાળો રહ્યો છે આજ સુધીમાં. સ્ત્રી ધર્મ આપણે કહીએ છીએ, માતૃભૂમિને કાજે અનેક ફાળો રહ્યો છે. આ બાબતમાં થોડું જાવું છે. દરબાર રાજપૂત સમાજનો માતૃભૂમિના રક્ષણ કાજે કેટલો ફાળો? ક્ષત્રિય સમાજ આમ તો અમારા સમાજમાં જે સ્ત્રીપાત્ર છે એના પણ ખૂબ ગીતો લખાણા, લોકગીતો લખાણા, શૌર્યતાની વાતો લખાણી છે. અને હું તો એમ કહું છું કે એ જગદંબાઓના પૂન પ્રતાપે જ ક્ષત્રિય આટલો આગળ છે. અને આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ પણ એમ કહેતા કે ગમે એવો મર્દ હોય પણ સ્ત્રી શક્તિ સિવાય તલવારની મૂઠ ઉપર હાથ મૂકી ન શકે સાહેબ. અને એવા આપણા અહીંયા પુરાવાય છે. મા જાનકીના તમે પુરાવા જુઓ કે કોઈ હરિચંદ્ર રાજાના પુરાવા જુઓ. તારામતીએ કેટલો સહકાર આપ્યો હતો. હરિચંદ્ર આપણા અખિલ બ્રહ્માંડના અધિપતિ પ્રભુ રામ જ્યારે વનમાં જતા હતા, ન તો સીતાજી જનક વિદેહીના દીકરી હતા, છતાંય કવિને લખવું પડ્યું કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, પિતા વચનને પાળવા વિકટ વનમાં જઈ હશે, પણ સાથે ત્યાગી સુખો વૈભવ તણા. સીતા હતા સહેવાસમાં અમ દેશની એ હાર રમણી અમર છે ઇતિહાસમાં. અને ધન કુંખ જીજાબાઈ કે જેમાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધારથી અને હિન્દુ ધર્મ રાખ્યો હતો, અને પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં અમ દેશની એ હારે રમણી અમર છે ઇતિહાસમાં. યાદ કરીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને. એટલે રાજપૂતાણીઓના તો બલિદાન રહ્યા છે. રાજપૂતાણીઓ આ ધર્મને માટે જોહર પણ કરેલા છે. એવું રાજપૂતાણીઓનું એક આખું એનું વીરત્વ છે. અને એ રાજપૂતાણીઓના કુંખમાંથી રાજપૂતોએ અવતાર ધારણ કર્યા. એટલે જનનીના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ. એ રાજપૂતાણીઓના ઉદરમાંથી જ સંસ્કાર અને સંસ્કૃતિ લઈને જન્મે છે. એટલે રાજપૂતાણીઓને તો અમારી 100 સલામ હોય સાહેબ. તમારા જીવનમાં કેટલો ફાળો? આપણે કે સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય.
આ કોમન વાક્ય છે બધા હા સાંભળતા. બધા જાણતા હોય. પણ અહીંયા અમારે વાસ્તવિક અત્યારે બેઠા જ છે આપણે વાત કરવા તો આ બે કહીએ છે આ લાઈવ છે આમ તો હાજી અહીંયા લોકોને પ્રેરણા મળશે પ્રેરણા મળે. તમારા જીવનમાં આમ કેટલું આમ સહજ રીતે આમ પરિવાર છે ના. આ એ અમારો એક પરિવાર છે સહજ રીતે આમાં એવું છે, આ તો અમારું આ તો દાંપત્ય જીવન છે. અમે દાંપત્ય જીવનને જોક્સ કહેતા હોય, કેમ કે જોક્સના અલગ અલગ પ્રસંગો પ્રકાર હોય છે, રાજકારણના હોય છે. હવે વ્યક્તિગત કે સમાજના જોક્સ નથી, જો કે આનંદ માટે હોય છે. આમાં કોઈની ટીકા ટિપ્પણી નથી હોતી, કેમ કે કલાકાર 18 વર્ણનો હોય અને 18 વર્ણ કલાકારનું હોય. અમારે કોઈ પક્ષપાત, કોઈ પક્ષ નિષ્પક્ષ હોય, અમે કોઈ પક્ષપાત ન હોય કોઈ સમાજ સાથે, અમને બધા બોલાવતા હોય. પણ અમુક જોક્સ નથી કહેતા, પણ દાંપત્ય જીવનના અમુક જે જોક્સ જે અમે કહીએ ને એ જોક્સ અમારા વિજયભાઈ હાવ ખોટા હોય. અચ્છા પહેલી વસ્તુ એ કે હાસ્ય કટાક્ષ વગર બને નહીં, કટાક્ષ ખોટો હોય તો જ લોકોને દાંત આવે. હવે અમે મહારાણા પ્રતાપની કે શિવાજી મહારાજની વાત ઉપાડી હતી, એમાં કોઈને દાંત ન આવે અને એમાં દાંત કઢાય નહીં, તો સોર્યતાની એક વાત છે. ભગવાનના કોઈ ચરિત્રનું અમે દાખલા દેતા હોય તો એમાં દાંત આવે નહીં, કઢાય નહીં. પણ તો હાસ્ય એક રસ છે, સાહિત્યના 9 રસમાં એનો હાસ્ય રસ 4થા નંબરના સ્થાને કવિએ મૂકેલો છે, બરાબર? એટલે હાસ્ય અમારું કેવું હોવું જોઈએ કે લોક સાહિત્ય સાથે જોડાયેલું હાસ્ય. એટલે વાત હાસ્યની હોય પણ હસી કાઢવા જેવી ન હોય, મરમીલું હાસ્ય હોય અમારું, સાહિત્ય સાથે જોડાયેલું, સાહિત્યનો એક પ્રકાર હાસ્ય. અને એ હાસ્ય કલાકાર બનવા માટે શરૂઆતમાં તો અમે નાના નાના કાર્યક્રમો કરતા, પછી માતાજીની દયાથી ઓડિયન્સના પ્રેમ ભાવથી ખૂબ હાલ્યું. પણ એ સમયગાળામાં પણ તમે જે વાત કરી ધર્મપત્નીની, તો એ સમયગાળામાં પણ મને ક્યાંય કોઈ રીતનું જવું હોય કે જાહેરમાં હું બોલતો હોય, એ સામે બેઠા હોય, ઘણી વખત તો અમે ગામડામાં કાર્યક્રમ કરતા હોય, હાસ્યમાં તો કટાક્ષ પણ આવતા હોય, પણ ઘરે આવીને કોઈ દી મને ઠપકો નથી દીધેલો કે તમે આ એક મારી વાત, અમે અમારી વાત પણ કરતા હોઈએ છીએ કે તમે આ મારી વાત કરી. એક દાખલો આપું હું આપને કે અમે કોરોના સમયકાળમાં ભાવનગર જતા હતા, રસ્તામાં હોટલ હતી, એટલે મેં ત્યાં કીધું ગાડી પાર્કિંગ કરો, આપણે ઠંડુ પીએ. એટલે ઠંડુ પીવા અમે ડ્રાઈવરને મોકલ્યો ઠંડુ લેવા. એટલે મારા ધર્મપત્ની હારે, એટલે એમને મને કીધું ગાડી અહીંથી હટ આગી લઈ લો કે. મેં કીધું કેમ? તો મને કે સામે બોર્ડમાં લખ્યું છે કોરોના વાયરસ. મેં કીધું તમે હરખું વાંચો, કેરીનો રસ લખ્યું છે. એટલે આ લોકજીવનમાંથી પણ હાસ્ય ઊભા થઈ જતા હોય. પણ ક્યારેય અમારા દાંપત્ય જીવનમાં કોઈ આમ જીવનમાં પણ, આમ વ્યવહારમાં પણ, માત્ર કલાકારની દ્રષ્ટિએ નહીં પણ આમ વ્યવહારમાં પણ ક્યારેય અમારે કોઈ દખલગીરી કે કોઈ એ રીતનું અણબનાવ નથી બનતો. એટલી આનંદમાં જ આનંદ, આઠે પોળ આનંદ. તમને એવું બનતું હોય જો દરબાર તો એ આનંદ કરી લે કે તો જોક્સ કહી દે, તમારા બેનનું સત્સંગમાં મળતા ને એ આનંદ કરતા બધા મજાક કરતા ને એવું બને ક્યારે? એટલે સત્સંગ મંડળમાં કઈ વાત થતી હોય તો અમારે આખા ગામમાં બધા એમ જ કહે કે તમારા ઘરે તો કાયમ આનંદ જ હોય બધાને, આખા પરિવારને. તમારા દીકરા દીકરીઓ, અત્યારે અમારા પુત્ર વધુ બધાને એમ કે તમારે તો ફેમિલી જેવું છે કે. તમે સાંભળો આમ લાઈવ કાર્યક્રમમાં, આમ ગામમાં કાર્યક્રમ હોય તો વાત કરી નિહાળતા હોય તમે, લાઈવ હોય તો હોય, પણ આમ ક્યારેક લાઈવ કાર્યક્રમ હોય, એમનો જામનગરમાં કાર્યક્રમ વધારે થતો, તો એમાં જોતા હોય કે નહીં તમે? હા, હે જોતા હોય લાઈવ હોય તો. તમે શું વિચાર કરો? આ સાહિત્ય છે એમાં 9 રસ આવે, એમાં સુરવીરતાની વાત હોય એટલે શૌર્ય રસ કહે, હાસ્ય રસ હોય, કરુણ રસ હોય, અનેક રસ હોય, તો બધા પ્રયોગ નથી થતા. હાજી હાજી હાજી. તમને આમ રસ કયો ગમે એમાંથી આમ વધારે? મને આ કરુણ રસ, હાસ્ય રસ બધાય ગમે, બે શૌર્ય રસ બધાય ગમે જ મને. એમ પાછા બાપુને ત્યાં જાય ત્યાંય પ્રોગ્રામ કરતા હોય તો હારે જ હોય, હા તો ત્યાંય મજા આવે પ્રોગ્રામ ત્યાં સાથે જ સાથે જ હોય. તમને કોઈ જોક્સ કે વાત કે તમને વધારે ગમતી હોય? દરબાર બોલે એવું એકાદું હોય, કોઈને કોઈ ગમતો હોય. હા, ચોઈસ હોય. તમને આમ કઈ યાદ? અને ચોઈસ પછી સ્વતંત્ર હોય, એમાં આપણે રોપ ન લગાવી કે તમે આ જોક્સ જ મારો ગમાડો. સ્વતંત્ર હોય ને, ચોઈસ તો સ્વતંત્ર હોય. ના ના, એ તો બધું બોલે, બધું ગમે. એ દરેક કલાકારોને સ્વીકારે, બધા દરેક કલાકારોને સાંભળતા હોય, અને એમાંથી દરેક કોઈ કલાકારની કોઈ દી ટીકા ટિપ્પણી એને કરી જ નથી. સૌની રીતે બધા
ઓલા જ હોય છે. મને બધાને સાંભળવા હા ગમે. બધા સાંભળવા ગમે અને સૌની ઓલી રીતે મહેનત પ્રમાણે હવે કામ કરતા હોય છે એવું આમ કંઈ કલાકારમાં દીગુભા કલાકાર લાઈનમાં આવ્યા આમ તો લગ્ન પહેલા જોક્સ કે હાસ્ય કરતા લગ્ન હા હા હે હા પહેલા હા એમાં હું તો 1990 વખતથી અચ્છા બહુ જૂના તો બોલવાનું એટલે મારા માયાભાઈ મારા મિત્ર એટલે અહીંયા અમારે જાંબુડા હનુમાન છે અહીંયા દર વર્ષે અમે બાપુની તિથિ નાનદા બાપુની ઉજવતા અને માયાભાઈને અમે બોલાવતા માયાભાઈ એ વખતે એની શરૂઆત અને અહીંયા બધા અમે આનંદ કરતા એ વખતે માયાભાઈ એકને જ અમે બોલાવતા કેમ કે એ વખત એ સમયમાં પૈસા નહોતા કોઈ પાસે એટલે 2-4-5 કલાકારોને બોલાવવાનો અમારો કેપેસિટી એની અને માયાભાઈ મિત્ર એટલે એને જે આપી અને એ ભાવવાળો માણસ તો ખરો માયાભાઈ જેવો માણસ કલાકાર તો હવે ન ભૂતો ન ભવિષ્ય દરેક કલાકારો સારા છે પણ માયાભાઈનું થોડુંક સમર્પણ ખરું એ મારો અનુભવ હું શેર કરું આપની સાથે એટલે એમને બોલાવતા અને એ વખતે એકલા માયાભાઈ હોય ને આખી રાત કાઢવાની હોય એટલે 2 કલાક માયાભાઈ બોલે પછી વળી પાછો એને આરામ આપવા માટે પાછો અડધો કલાક હું પાછા કલાક 1.5 કલાક માયાભાઈ બોલે ને એ રીતે આમ 3-3.5 કાર્યક્રમ પૂર્ણ કરતા એટલે એ સમયથી તે હું થોડું મારું આમ ઓલું ખરું પણ ગામ પૂરતું જ મર્યાદિત. અચ્છા 2014માં પૂજ્ય મોરારી બાપુની કથા સમઢિયાળા બેઠી અને બાપુના ઉતારે મેં વક્તવ્ય કર્યું અને પછી બાપુને થોડુંક ગમ્યું અચ્છા આપણી દેશી વાતો બધી એટલે પછી બાપુએ મને કે તમે કાર્યક્રમ કરો છો દીગુ બાપુ એ મને દીગુ બાપુ કહે છે બાપુ અને એ તો વિશ્વ વંદનીય સંત એટલે 2000 મેં કીધું ના બાપુ હું કાર્યક્રમ તો ક્યારેય સ્ટેજ કાર્યક્રમ નથી કરેલા પણ ટીવીમાં કીધું મને ટીવીમાં ને દૂરદર્શનમાં 7-8 કાર્યક્રમો કરેલા નાના તો મને કે તમે જાય કાર્યક્રમ શરૂ કરો કે અને પછી બાપુનો ભાવ હતો એટલે આશીર્વાદ રૂપે મેં એ આજ્ઞા માની બાપુની કે આજ્ઞા કહેવાય આપણી માટે અને મેં શરૂ કર્યું પણ હવે એ સંતોના આશીર્વાદથી અને બધા અમારું ઓડિયન્સની કૃપાથી આ માધ્યમમાં હું પછી કાયમી ધોરણે આ કાયમી ધોરણે મને 18 વર્ષે મને સ્વીકાર્યો અને પૂજ્ય બાપુના મને આશીર્વાદ એટલે હું આટલો આગળ એના થકી આવ્યો છું અત્યારે. તો ઉષાબા આ પ્રશ્ન તમે દરબાર નામ સાંભળેલા ક્યારે ગામમાં કાર્યક્રમમાં તો ત્યારે કે કઈ યાદ એ ભવાની મંદિરનો અમારે પ્રતિષ્ઠા હતી અહીંયા ત્યારે હા ત્યારે પ્રોગ્રામ હતો ત્યારે અમે બધાએ સાંભળેલા. ત્યારે પ્રથમ વાર સાંભળેલા લગ્ન થયા પછી હા હાજી પછી અને પછી હું બીજી બે અવારનવાર કોઈ અમારા સગાના કે સ્નેહીના કાર્યક્રમ હોય ને અને અમારે અહીંયાથી દાખલા તરીકે અહીંયાથી મારે આગળ બીજે જવાનું હોય મારા સગામાં તો પછી રિટર્ન મારે પાછું 100 કિલોમીટર આવવું લેવા માટે એવું કદાચ એવું ઓછું અમે કરીએ તો હું સાથે લેતો જાઉં અને અહીંયાથી પછી અમે કાર્યક્રમ પતાવીને આગળ નીકળી જઈએ એ રીતે કાર્યક્રમોમાં 2-4 વખત કાર્યક્રમો માણેલા. હા અને શિહોર મેં ઘણા કાર્યક્રમો કર્યા એટલે શિહોરે 1-2 વખત મારી સાથે વખત આવે એ અમારા દરબારમાં હોય ને લગ્નમાં અમારે જવાનું હોય એટલે હારે હોય એટલે લગ્નમાં કાર્યક્રમ હોય તો પછી હા એટલે સાથે જવાનું જ હોય સાહિત્ય હા એટલે એ માણતા હોય પછી કાર્યક્રમો એટલે એ રીતે સગામાં હોય એટલે બેને જ જવાનું હોય તો પણ દીકુભાઈ આ એક ખ્યાલ આવ્યો ધર્મપત્નીનો ફાળો મેં કીધું કાર્યક્રમ થયા તો મેરેજ પછી સફળ થયા કાર્યક્રમ હા એ 100% હો. સફળતા પછી બરાબર ને એ 100% કેમ કે એ સ્ત્રી પાત્ર તો એક મહત્વનું પાત્ર છે ને જગતના ચોકમાં આપણે ખુલ્લા મૂકે આપણે ઉજળા કરીને દેખાય. જો કે અમે દાંપત્ય જીવનના જે કંઈક જોક્સ કહેવી છે ને એ હજી હું આ ઓડિયન્સને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ ભાઈ ખોટા હોય એવા દાંપત્ય જીવન હોય દાંપત્ય જીવન તો સારા જ હોય બધાના પણ આ તો કટાક્ષ ન ઉમેરવી તો એ જોક્સ ન થાય અને સાહિત્યનું અમારું એક કદાચ અમે હાસ્ય રસ જ ન પીરસીએ તો સાહિત્યનું એક રસ નીકળી જાય તો અમારું સાહિત્ય પાંગળું ગણાય. 100%. એટલે સાહિત્યને અમારું અખંડ રાખવા માટે આ રસની અમારે જરૂર પડે છે 99 રસની અમારે અખંડ રાખવાનું. અને બીજી વાત કે હું શૌર્ય રસનો કલાકાર પણ બની શકે હું કરુણ રસનો કલાકાર પણ બની શકે હું ભયાનક રસનો કલાકાર પણ બની શકે પણ હાસ્ય મેં પસંદ કર્યુંનું કારણ એક જ વિજયભાઈ કે મારે લોકોના મોઢાનું સ્મિત બનવું હતું કોઈને આનંદમાં રાખવા હતા. પછી પ્રસંગોપાત અમે શૌર્યતાની 1-2 વાત કરતા હોય એવું નથી કરુણ રસ પણ પીરસતા હોય પણ મૂળમાં હાસ્ય એ સ્વીકાર્યો હાસ્ય રસ ટૂંકમાં. હા હાસ્ય રસ. અને દીકુભાઈ આજે તમારો પરિવાર છે આમ તો ડેલી તરીકે ઓળખાય છે લોહી રેડું છે બાપુની ડેલી એવું કંઈક દુહો લોહી
પીધું નથી, દીધું છે. દીધું છે બાપુની ડેલીએ ઘણું બધું નોંધાય જેવું કીધું છે બાપુની ડેલી. હા. આમ તો ક્યાં કોઈના ભાગમાં વિઘોય હતી, હાથ બારની ઉતારવામાં નામ દીધા છે જ બાપુની ડેલી. હા, અનેક ગરાહો દીધા હોય એવો આપણે ઇતિહાસ જોતા હોય. આ તમારો જે પરિવાર છે, આમ તો ગરાસિયા જી. દરબાર પરિવારમાં આવો છો જી, ને, જી, બરોબર? જી. એ પરંપરા અને એની વાત કરવી છે મને. તમારું કયું ગામ, આમ મૂળ ગામ કયું, તમે કયા પરિવારના, એ થોડી આમ તો બેન તમે જ વાત કરો. તમારું મૂળ ગામ? આરામડા દ્વારકાની બાજુમાં બરાબર. વાઢેર વાઢેર. કુટુંબમાં. બરાબર. વાઢેર ક્ષત્રિય સમાજ. હા, તમારો આખો પરિવાર છે આમ જી. રાજાશાહી સાથે જોડાયેલો કોઈ પરિવાર કે આમ તમારો કે ને આંબો કેવો હોય ટૂંક? હા, અમે તાલુકદારમાં આવી. અચ્છા. અમારું સ્ટેટ ગાફ, અમારા ઠાકોર સાહેબ ગાફ. અચ્છા. ઓકે. જે તે સમયની વાત કરું છું, 1947 પહેલાની વાત છે. અત્યારે તો હવે તો લોકશાહી બધા રાજા, પણ એ સમયમાં અમારા સ્ટેટ ગાફ અને અમે તાલુકદાર ભાયાતમાં આવી. અચ્છા. એટલે અમને બબે ગામ આપેલા. બીજું ગામ મારું અહીંથી 50 કિલોમીટર શાહપુર ગામ છે. અચ્છા, એ તમારું. હા, એ ગામ અમારા ભાગમાં આવેલું. પછી સમયકાળે જ્યારે આ કાયદા આવ્યા કે ખેડે એની જમીનને, એટલે એ ગામની જમીન અમારી ગઈ અને આ એક ગામમાં અમારી જમીન રહી. અને એ ગામમાં હજી મારા કાકા કુટુંબના 5 પરિવારો ત્યાં રહેશે. એ લોકો અહીંયા સ્થાયી થયા અને અમે આ ગામની જમીન સંભાળીને અમે અહીં સ્થાયી થયા. એટલે એ સમયમાં બબે ગામ અમને મળેલા. બરાબર. પણ પછી સમય અનુસાર બધું હવે તો બધું લોકશાહીમાં તો એટલે આમ તાલુકદાર ડેલી કહેવાય અમારી. અચ્છા. જી. તમારા લગ્નની પ્રથાની થોડીક વાત સમજ. જી. આ દરબાર રાજપૂત પરિવાર આવે ને એટલે થોડોક હર કોઈની ઈચ્છા હોય જી, જી, જી. એ કઈ રીતે, કારણ કે એક મર્યાદાની આપણે બાંધણી, જી. મર્યાદાની બાંધણીમાં હોય. જી. શરૂઆતમાં હું એક શૂટિંગમાં જતો, કાઠી દરબાર સમાજના લગ્ન પરંપરા અલગ હોય, ગરાસિયા રાજપૂત પરિવાર હોય એની લગ્ન પરંપરા હોય, કારડિયા રાજપૂત સમાજની લગ્ન પરંપરા દરેકની, દરેકની બધાનો અલગ એમાં પણ. દરેકની હોય. આ તમારી લગ્નની પ્રથા તે આમ કઈ રીતે તમારે અમારે એ રીતનું છે અમારા ગ્રસ્ય દરબારમાં કે અમારે જ્યારે દીકરાના લગ્ન હોય ને ત્યારે અમારે જાન ન જાય, હા, અમારે વેલ જાય. વેલ. વેલ એટલે એમાં 5 જણા અમારા જે વડીલો હોય, સગાવાલા હોય, એ દીકરીને ત્યાં તેડવા જાય દીકરીને ત્યાં તેડવા. અને અહીંથી તલવાર રૂપી ખાંડું લઈને જાય. અને ત્યાંથી દીકરીને પછી ખાંડા સાથે એ દીકરીને માનભેર સ્વમાન સાથે લાવવાના. અચ્છા. અને અહીંયા કોઈના ઘરે ઉતારો આપવાનો. રાત્રે લગ્ન તો અમારે મેજોરિટી રાત્રે જ હોય, ત્યાં. એટલે ત્યાં કોઈના ઘરે ઉતારે આપવાનો. પછી કદાચ બીજે દી લગ્ન હોય તો દાંડિયા રાસમાં કે લોક ડાયરાના કાર્યક્રમમાં એના કંકુ પગલાં પણ કરાવતા હોય છે. પણ લગ્ન બીજે દિવસે હોય એટલે બીજે દિવસે રાત્રે પછી ગામ પાદર વેલડું અંધારામાં ઊભું રાખે. ત્યાં આપણે અત્યારની પરિભાષામાં ઉતારો કે ઉતારો કહી. બાર. હા, બાર અંધારામાં ઊભું રાખે. હા. પછી અમારો જે રાજપૂતનો યુવાન હોય, વીરભદ્ર જેવો વરરાજો તોરણ ચડ્યો હોય, એ પછી એની સાથે સાથે ધામધૂમથી ગામના ગોંદરા સુધી જવાનું. અને પછી ત્યાંથી એ ઘોડા ઉપરથી એ વેલડું એને ગોતવાનું ક્યાં ઊભું છે એ. અને એ ગોતીને પછી એ વેલડામાં બેસીને અમારા ભવાની મંદિર, અમારા કુળદેવીને ત્યાં ફેરા ફરવાના. પણ આ રિવાજ મને એવું લાગે છે કે અનિરુદ્ધ વખતે કૃષ્ણના ચિરંજીવી અનિરુદ્ધ વખતનો આ રિવાજ હતો. પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ. પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ. અને અનિરુદ્ધ કે સુભદ્રા કે કોઈ એ રીતે હરણ કરીને લાવ્યા હતા અને આવી રીતે ફેરા ફેર્યા હતા. એટલે મને આ એ રિવાજ કદાચ હોય એમ કે ક્ષત્રિયોએ આવી રીતે એક બહાર અંધારામાં વેલુડું ઊભું રાખવું. એટલે અહીંયાથી અમે લઈ આવ્યા અને અહીંયાથી પછી અમે ગોતીને લઈ આવ્યા ને ફેરા ફેર્યા. એટલે આ એક પરંપરા પણ હોઈ શકે શાસ્ત્ર સાથેની અમારે ક્ષત્રિયોની, એવું પણ મને મહેસૂસ થાય છે. ત્યાં તમારે કેટલામી સાલમાં મેરેજને થયેલા? મારે 90 આજુબાજુ છે. 90 પછી છે. હા, 90 પછી છે. જી, જી. ત્યારે તો બહુ પ્રાચીન પરંપરા તમે કીધી એમ. હા, 92. હા, પ્રાચીન પરંપરા જ હતી ને. અને વિજયભાઈ, પ્રાચીન પરંપરા તો અમારે હજી પરંપરા તો અમારી ક્ષત્રિયોની પ્રાચીન જ છે. એમ જ છે અત્યારે ધારો આ જ છે. હા, એમાં ક્ષત્રિયોએ કોઈ એવા જમાના પ્રમાણે ઓલું કરવું કે આમ કે એવું કંઈ નહીં. અમારે તો અમારી ક્ષત્રિયોની જે પરંપરા છે, અમારા વડવાઓએ રચેલી પરંપરા, મર્યાદાની લઈને દરેક પરંપરા એ હજી પરંપરા ક્ષત્રિયોએ જાળવી રાખી છે. ત્યારે તો માન મર્યાદામાં તમારા વડીલો નક્કી કરતા એવી રીતે થતું કે લગ્નનું? વડીલો મારા પહેલાનું ખરું, પણ મેં તો જોઈને કરેલું. ત્યારે નવીન ગણાતું. હા, નવીન ગણાતું. અચ્છા.
જોવા ગયા હતા. હા જોઈને કર્યું તોય ભેંસના શિંગડામાં પગ આવ્યો એવું. અને ત્યારે સામે પરિવાર હશે આમ ઓળખીતો થોડોક કુટુંબ તો હોય એવું બધું. એટલે આમાં માધ્યમ સિવાય તો ન થાય ને. હા, થોડુંક કદાચ મારા સગા કરાવતા હોય કે એના સગા કરાવતા હોય, માધ્યમ સિવાય તો વાડ વિનાત વેલો ચડે નહીં. અને સંબંધ બાબતમાં તો એ વખતે તો ક્યાં એવું હતું કે વોટ્સઅપ ઉપર જોઈને થઈ ગયું ને હાલો ના તેને એવું કાંઈ હતું નહીં. એટલે સગાવાલા દ્વારા માધ્યમ દ્વારા આ સંબંધ મારો થયેલો. એટલે બધું જોવા ગયેલા. હા અમે જોવા ગયેલા. બે ગુજાબેન આવત છે સમજવા દે. આમ તો સમજવાનો મુદ્દો છે, આમ હસવાનો મુદ્દો છે. ત્યારે આ નવીન ગણાતું. એટલે ઘણા પરિવાર હોય ત્યાં વાતો એ કરતા હોય આ નવીન ક્યાં. ઘણા એજ્યુકેટેડ હોય તેમ વિચારે કે ના હવે જમાનો આવું આવવાનું જી એમ કહેતા હોય. પણ ત્યારે ત્યાં પરિવારનો માહોલ કેવો હતો આમ આવ્યા? એટલે મારા પરિવારમાં પહેલેથી જ બધા મારા દાદા પીએસઆઈ, પપ્પા રેલવેમાં નોકરી કરતા, નોકરિયાત વર્ગ. નોકરી હતી. એટલે એને તો એવું કઈ નવીન એ તો આમ ફોરવર્ડ આમાં થોડું તમે એવું જ બધું તમને પૂછ્યું હશે ને તો કે ભાઈ જોવા એવા ચા પીધું હોય એ માહોલમાં જ આવું થોડી હા, એ તો. યાદ આવે. એટલે ત્યારે પછી પૂછ્યું ને આ આધુનિક સાંપ્રત પ્રમાણે કેવાનો ભાવાર્થ ત્યારે તમને પૂછ્યું હશે જોવા આવ્યા પછી પૂછ્યું પરિવારને તમે હા પાડી હશે ને પછી નક્કી થયું હોય? હા એ તો નિકિત એમને કર્યું હોય ને બધું ગોઠવું જ હોય ને. એટલે મારે તો મારા પપ્પા મમ્મી બધા એ બધા તો બરાબર જ જોતા હોય ને. અચ્છા. અને બીજું શું રાઈટ તો છે, લીધી હોય ને તમારે. બીજું શું છે વિજયભાઈ કે અમારામાં મેજોરિટી નિર્ણય મમ્મી પપ્પા લેતા હોય છે. મામા મારા જ મોસાડના ગામમાં અમે રહેતા એટલે અને દીકરીઓની દીકરીને મોટી કરવી એના મા બાપ એટલે એ કે જેવું તેવું જ ન જ ગોતે, એ તો બધું કમ્પ્લીટ જ ગોતતા હોય. એટલે દીકરીને તો મા બાપ ઉપર વિશ્વાસ હોય જ. એટલે દીકરી બા પણ અમારામાં બહુ આમ વ્યવસ્થિત હોય છે. એવી કોઈ ઓલીને મા બાપ જે કે માન્ય રાખતા હોય છે. આ અમારી એક પરંપરા છે અને મર્યાદા પણ છે. તમને આમ સત્સંગમાં ગાવામાં રસ, કોઈને લગ્ન ગીત સાંભળતા ગાવાનો વધારે આનંદ થતો હોય, સત્સંગમાં કીર્તન ગાવાનું હોય, તમને એમ કઈ રસ એમાં? મને એ બધું બહુ જ ગમે, કીર્તન ને સત્સંગ ને એવું વધારે ગમે. એટલે એકાદું કીર્તન સાંભળવું છે મારે. જય સુભદ્રા સાસરે કાનોયા પેશી ખામણ જો સાંભળો માર સુભદ્રા બેની દવસી ખામણ સાચી જો. દરબાર કાર્યક્રમમાં જતો હોય, ક્યારેક 2 કાર્યક્રમ હોય, 3 કાર્યક્રમ હોય, ત્યારે એક અંદરના આત્મા સાથે વાતચીત થતી હોય. હું નીકળું ત્યારે વિચાર કરું કે અહીંયા જવું, હું મારી જાત સાથે વાતચીત કરતો હોય. દરબાર પણ કાર્યક્રમમાં જતા હોય ને તમે વાતચીત કરતા હોય અંદર ને અંદર. તમે આમ શું વિચારતા હોય ત્યારે? વિચાર તો કરતા હોય ને કે એનું રક્ષણ થાય? હા એવું તો વિચાર. શું વિચારતો આ જાણવું સમજવા જેવું. એટલે ગમે ત્યારે પ્રોગ્રામમાં ગયા હોય તો આપણે એમ થાય કે આમ સરખી રીતે સારી રીતે ત્યાં પહોંચી જાય ને એમનો તરત ફોન આવી જાય કે અમે આ જગ્યાએ પહોંચી ગયા. એ તો ત્યાં પહોંચે એટલી વારમાં કેટલા ફોન આવી જાય, પાછા ત્યાંથી નીકળે તોય ફોન આવી જાય. એટલે ફોન આવી જાય છે. હા, બાકી અત્યારે શું બને ખબર, 2 દિવસનું કીધું હોય ને 3જો દી થાય. ના અમારે એવું નથી બનતું. કીધું હોય એ જ પ્રમાણે આવે છે ને. પણ સ્ત્રી શક્તિ છે ને એટલે એને એક એવા આપણે મોડું થયું ને એટલે એને વિચાર તો એવા પાછા આવે હો કે આ કેમ મોડું થયું, રસ્તામાં એક્સિડન્ટ થયું છે. એટલે એવું નહીં પણ આપણે આમ પણ ભાઈ એ તો દરેક પરિવારમાં એ તો એક ભાવના ભગવાને મૂકી છે કરુણાની અને સ્નેહની. એટલે દરેકને એ વિચાર તો આવતા જ હોય. અને ફોનની સગવડ અત્યારે સારું છે કે ભાઈ ફોન ઉપર કોન્ટેક્ટ થઈ જાય. તમે કદાચ મોડું મારે ક્યાંક રસ્તામાં એક કાર્યક્રમ કરીને વળી ક્યાંક રોકાવાનું થઈ ગયું હોય ઓચિંતાનું, તો ફોનની સગવડ છે એટલે કહી શકું ને કે હવે હું મોડો આવીશ, બપોરે આવીશ કે સાંજે આવીશ, એટલે ચિંતા ન રહે. અને આમ મને એવું ચિંતા જેવો સ્વભાવ વધારે તો મારો દીકરો એ ગમે ત્યાં જાય આવે તો મને ટાઈમે ટાઈમે ફોન કરી દે, કહી દે. મારા દીકરી બા સાસરે છે તોય ગમે ત્યાં આવે જાય, ફરવા ગયા હોય તોય મને ફોન કરી દે, મમ્મી પહોંચી ગયા, આવી ગયા. અહીંયા તમારે ઘરે સંકુચિત માહોલ નથી એમ જ હોય. પુત્ર વધુ હોય તો કોઈને ચિત્રકલામાં રસ હોય, હા તો એને છૂટ સાથ બધી. બાકી ક્યારેક એવું બનતું હોય છે કે એની શક્તિઓ રૂંધાઈ જતી હોય. હા, રૂંધાઈ જતી. તમે છૂટ આપેલી છે? હા અમે બે એને અમારા વહુને એમ કે બધી જ છૂટ. એને હરવા ફરવાનું ટાઈમે બધા બે ભલે જાય આવે તો અમે ખુશ રહીએ એમ. એની રીતે એ રહે તો ને એને ચિત્રને શોખ તો બધું અમે એને હાથ પાડી એમ. અને એ કોઈની દીકરી છે. હા હા. એનું આખું માવતરનું આખું જ્યાં 20 વર્ષ સુધી એને ઉછીરીને મોટી કરી એને
ત્યાગ સમર્પણ અને બલિદાન થકીને મૂકીને આપણા ઘરે એ દીકરી આવી એ લક્ષ્મી સ્વરૂપ આવી. એટલે પુત્રવધુ છે એ લક્ષ્મી સ્વરૂપ છે. એટલે જ અમુક હક દીકરીના છે ને એ પુત્રવધુને આપવા પડે. દાખલા તરીકે આપણી દીકરી હોય અને અહીંયા આવવાનું એટલે દીકરી આપણને પૂછે, એને લાગણી હોય કે મમ્મી તમારી માટે હું શું લેતો હોઉં, પપ્પા તમારી માટે શું લેતો હોઉં, એવું દીકરી આપણને પૂછે ફોન ઉપર. એના સાસરીમાંથી અહીંયા આવવાનું હોય ત્યારે આપણી પરંપરા પ્રમાણે આપણે કહીએ કે ના બેટા કંઈ લાવવું નથી, અહીં બધું છે આપણી પાસે અને તું લાવીશ તો ખોટું બગડશે. આ દીકરીને હક આપ્યો. એ હક પુત્રવધુને આપવો જોઈએ કે એ જ્યારે એના પીરમાંથી અહીંયા આવે ને અને એ એમ કહે કે મમ્મી હું મારા પીરમાંથી શું લેતો હોઉં, તમારી માટે સાડી લેતો હોઉં, ઓલું ફલાણું આ લેતો હોઉં, તો આપણે એ દીકરીનો હક એને દેવો જોઈએ. ના, આપણી પાસે બધું છે, આપણે કંઈ લાવવાની જરૂર નથી. એટલે એનો અર્થ એવો નથી કે તમારી પાસે નથી કે અમે નથી માગતા, એવું નથી. એ બધા કેપેબલ જ હોય છે, પણ એ પરંપરા અમુક દીકરીના હક આપવા જોઈએ. બીજું, દીકરી અહીંથી જ્યારે આપણી દીકરી પોતાની હોય અને જાય એ વખતે આપણે બધું અહીંથી આપીએ કે આ તું આ લેતી જાય તારા કામમાં આવશે, આ લેતી જાય કામમાં. ભલે કદાચ ન લઈ જાય તો આપણને આપણો એક એવો માવતર તરીકેનો અધિકાર છે આપણો કે આપણે આપણી દીકરીને આપીએ. એ રીતે આપણી પુત્રવધુ અહીંથી જ્યારે એના પીરમાં જતી હોય ને એ દીકરીનો હક પુત્રવધુને આપવો જોઈએ. તમારા ભાઈ માટે આ લેતા જાઓ, તમારા પરિવાર માટે આ લેતા જાઓ, આ લેતા જાઓ. એ એક દીકરીના અમુક હક તો પુત્રવધુને આપવા જોઈએ. હું એ માનું છું. હવના વિચાર હવે ને મુબારક, નહીં પણ હું તો એ માનું છું. અટલ મોટિવેશન સ્પીકરો પણ એ જ વાત કરે છે. એમાં આ પોઈન્ટ હોય છે. જી, દરેક મોટિવેશન સ્પીકર જી સ્પીચ આપતા હોય એમાં આ પોઈન્ટ અવશ્ય હા આવે. હા. દીગુભાઈ વચ્ચે મને પ્રશ્ન કરતા હોય લોકો, આ યાદી થઈ છે કે તમે પરિવારમાંથી છો, એક પીઢતા હોય છે, પીઢતાના અનેક વ્યક્તિઓ હોય છે, એને પ્રશ્ન પૂછાય. કોઈ પણ દરબાર સમાજના લગ્ન હોય ને તો એક લોક વલણ થઈ ગયું છે, છાટો પાણીનું. હા, હવે હોય છે એવું નિશ્ચિત નથી, લોક પરંપરા થઈ ગઈ. બોલો ક્યાં જવું તો દરબારમાં તો કે છાટો પાણી હશે નહીં, નિશ્ચિત નથી, હોય જ એવું નથી. તો લોકોએ એક સ્વરૂપ જ ધારણ કરી લીધું કે દરબાર ડાયરો છે એટલે છાટો પાણી હશે એમ લગ્નમાં. હકીકતમાં હોય એવું નથી. 2% હોય તો 2% તો અન્ય સમાજમાંય હોય, વધારે વરણમાંય હોય 2%. હા હા. આ એક વલણ ખોટું બંધાઈ ગયું, એના વિશે શું માનો? હા, એ છે ને આખી એક લોક માનસમાં એવું આવી ગયું કે દરબાર મારા કાર્યક્રમ હોય વિજયભાઈ તો આયોજકો પહેલાં ફોન કરે મને, એટલે તારીખ ફાઇનલ થઈ. આ પછી પાછો એને ફોન આવ્યો, બાપુ તમે આવો છો એટલે તમારી માટે વ્યવસ્થા છે બધી. એને એવું હોય હું ક્ષત્રિય કલાકાર છું એટલે એને એમ હોય કે આ બાપુ પિતા જ હોય. પણ અમારે મેજોરિટી અમારા વડીલ મુરબ્બીઓએ એટલી મહેનત કરી અને આ ખૂબ ચલણ બધું ઓછું કરી નાખ્યું છે. હા, બિલકુલ. હું એમ કહું નહીવત તો પણ નહીં હોય કદાચ ક્ષત્રિય સમાજમાં, પણ આ સાપ છે. એમ કે આ બાપુ આવ્યા છે કલાકાર તરીકે એટલે કે બાપુ તમારી માટે વ્યવસ્થા. મેં કીધું ભાઈ મેં સ્વાદ કેવો છે એ નથી ચાખ્યો હજી સુધી, એટલે એ વ્યવસ્થામાં હું નથી. એ કદાચ તમારી કોઈ બીજા વ્યવસ્થામાં હોય તો એ રાખજો, એમાં મને ન ગણશો. એટલે આમાં એ કહેવાનો ભાવ મારો વિજયભાઈ, તમે આ સવાલ બહુ સારો કર્યો કે લોકોના મગજમાં એ છાપ અંકિત થઈ ગયેલી, પણ એ બિલકુલ ખોટી છાપ છે, બિલકુલ ખોટી છાપ છે. કેમ કે ક્ષત્રિય અને ક્ષત્રિયને એવું કોણે કીધું? મહારાણા પ્રતાપ પિતા હતા, શિવાજી મહારાજ પિતા હતા, તો એ ઇતિહાસમાં અમર થઈ ગયા ને. એટલે કે કાંઈ ક્ષત્રિય હોય એટલે પિતો હોય ને ઓલું બધું. અને ક્ષત્રિય તો કોને કહેવાય સાહેબ? એ હજી અમારી પરંપરા જાળવી રાખી છે અમારા સમાજે, એનું મને ગૌરવ છે. આ મૂછનું મને ઘણી વખત પૂછે બધા, તમે મૂછમાં, એટલે હું એને પછી એમ કહું કે આ મૂછ છે ને, મૂછ એ ટપોરીની નિશાની નથી. મૂછ ટપોરીની નિશાની. મૂછ ભાળીને કોઈ બીવો ન જોઈએ, ટપોરી બીવરાવે. મૂછ ભાળીને તો સામેનો માણસ આનંદમાં આવી જવો જોઈએ, તો મૂછ રાખી કહેવાય. જવાબદારીનું નિશાન છે. હા, સત્ય, પ્રેમ અને કરુણા તમારામાં જો હૃદયમાં હોય અને એ માણસ મૂછ રાખે ને તો એ શોભે, નહીતર ચોમાસાનું ખડ ઉગ્યું કહેવાય. મૂછની તો એક ગરિમા હોય છે સાહેબ. એ મૂછ રાખીએ, મૂછ રાખ્યા કે એ માણસ મરદ નથી કહેવાય. અંદરના ગુણ એના શું છે? સત્ય, પ્રેમ અને કરુણા હોય ને એને શોભે ભાઈ. આ હું ગમે આ કાર્યક્રમમાં જાઉં મને એવું લાગે ત્યાં હું મારી રીતે બધું સેવા આપતો જ હોય. અને મારે તો માતાજીની દયા છે એટલું બધું કંઈ પણ સારા પ્રતાપ લોક ડાયરાના કે આપણે જે આપણને નામ મળ્યું, માધ્યમ મળ્યું અને આ ઓડિયન્સે સ્વીકારીને જે અમને મોટા કર્યા. અમે ક્યાં મોટા છીએ? 15 વર્ષ પહેલાં દિગુભા ચુડાસમાને કોણ ઓળખતું હતું? અત્યારે ગુજરાતમાં ગમે ત્યાં જઈને ઉભા રહીએ તો દિગુભા ચુડાસમા આવ્યા, ફોટા પાડવાની લાઈન લાગતી હોય. એ આભારી અમારા ઓડિયન્સ છે, એને અમને મોટા કર્યા. એટલે એ ઓડિયન્સ પ્રત્યે પણ અમને એટલો જ ભાવ હોય. કોઈ ઓડિયન્સ ગમે એ સમાજનું હોય
અમે અમારું પોતાનું ઓડિયન્સ કરીએ. છેલ્લે માણસ બેઠો હોય ને અમારા કાર્યક્રમમાં અમુક વખતે તો બહુ ભીડ હોય છે, બધાને કંઈ આગળ જગ્યા નથી મળતી, પણ જે માણસ છેલ્લો બેઠો હોય ને એ અમારા હાથમાંથી નજીક હોય. હા કારણ કે ત્યાં સુધી બેઠો વ્યવસ્થા નથી મળતી. હા, પણ તમે દેખાતા પણ એક નથી. ચિત્તે સાંભળે છે. છતાં, હા એનું અમને ગૌરવ છે, અમારા ઓડિયન્સની ગૌરવ છે અમને. કોઈ પણ એક કલા હોય ને તો માણસ તરી જાય. આ ઓળખ થઈ છે, હું આવ્યો છું તો શું કરવા, તમે સાહિત્ય બોલો છો. હા એટલે અને આમ સામાન્ય તો ઘણા લોકો ઘણા હોય છે. હા ઘણા હોય છે. કલાને લીધે કલાનો સંપર્ક થાય. હા હા અને એક બાપુ વચ્ચે કોમેન્ટ કરેલી, પ્રથમ ઇન્ટરવ્યુ લીધેલું ને મેં આ પ્રશ્ન ન લીધેલો. લોકો એટલા ચતુર હોય, એટલી લાગણી હોય, જો એ સમજવા જેવું કે દિગ્ગુબેન કહેજો અને કાકા વિશે થોડુંક કહે. કાકા એક પાત્ર છે, કોઈને એક પાત્ર લઈ લીધું એવું બને. ભૂરાભાઈ છે માયાભાઈનું પાત્ર, તો આપણે હિતેશભાઈનું ગભો પાત્ર છે, ગભો. હા 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 હોય છે ને, દરેકના અલગ પાત્ર હોય છે. એનું પ્રતિક બને ને હા. તો જ આશ્ચર્યજનક. હા, પાત્ર તો- તમે તમારા પાત્ર જે છે ને, તમારું પાત્ર, તમારા કાકા, એના વિશે વાત કરો. એ પાત્ર ગણો તો પાત્ર અને તમે જે ગણો એ, પણ મને જે હું કાકાની વાંધાવાળી અમુક વાત કરું છું, પણ ભગવાનને તો હું એટલી પ્રાર્થના કરું કે બીજા જન્મમાં કદાચ અમને અવતાર આપે ને તો એ કાકા તો એ જ આપજે. કાકા કેમ કે એનું પણ કંઈક સમર્પણ બોલતું હોય છે સાહેબ. આમ જીવનમાં ભલે વાંધો હોય, એ તો કૌરવો અને પાંડવો હગા કાકા દાદાના ભાઈઓ હતા, કુરુક્ષેત્રનું મેદાન ન થયું એટલે લોહીના સંબંધ. ક્યારેક કોઈ વાંધો હોય, કોઈ વસકો હોય, પતે ન પતે, એની સામે કોઈ વાંધો નહીં હોય, પણ લોહીનો સંબંધ એ તો લોહીનો સંબંધ છે. અને એના સમર્પણ માટે પણ ધન્યવાદ. આ દુશ્મનોની ખાનદાનીની વાતો જવરતે મેઘાણીએ લખી છે. એ તો દુશ્મન જ હતા ને, જોગીદાસ કુમાર, જોગીદાસ બાપુને ભાવનગર મહારાજ સાહેબ દુશ્મનો હતા, પણ એના ઇતિહાસના સર્જન થયા ને કે દુશ્મની આવી હોય. હા 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 એટલે કાકા કદાચ બોલતા હોય, ન બોલતા હોય, જે હોય તે, પણ એ દે તો એ જ કાકા દેજે મને, એનું સમર્પણ બોલે છે સાહેબ. હા તમને સફળ બનાવ્યા છે. હા એનું સમર્પણ બોલે છે સાહેબ. મને એના માધ્યમથી મને કોઈ ઓલું તો મળ્યું ને કે ભાઈ આ ફરમાઈશ આવે કાકાની જોક્સીઓ કે ઓલા જોક્સીઓ, જોક્સોની ફરમાઈશ તો આવતી જ હોય, કવિતાની આવતી હોય, વાતોની આવતી હોય, ભજનોની આવતી હોય, જોક્સની ફરમાઈશ આવતી હોય. એમાંય ઘણા વખત મારે હમણાં જ જાળેલા કાર્યક્રમ મારો હતો, એમાં ફરમાઈશ આવી હતી તમારા કાકાની વાત કરો. એટલે આ રીતે માધ્યમ તો મળે ને સાહેબ. હા 100%. અને એનું સમર્પણ હું બોલતો એ તો પાછું મારું હયું જાણતું હોય ને સાહેબ. હા હું બહાર હોય ગમે ત્યાં હોય, પણ અહીંયા કુટુંબનું કેટલું પરિવારનું ધ્યાન રાખતા હોય, એને અંગત ઓલાથી એ તો સમર્પણ એનું બોલતું હોય સાહેબ. પણ દિગુભાઈ એક વચ્ચે જી જી ભાણેજ આમ તો આપણે જમાડીએ લોકોને જી કંઈક પછી 10 જમાડો 20 જમાડો એવી વ્યાખ્યા છે. હાજી હાજી એ ખાલી એક ભાણેજને જમાડો એટલે બધું આવી ગયું. જી. આ લોકવાયકાનો પ્રશ્ન. જી જી પણ તમારે આ પરંપરાની અંદર પણ ભાણેજનું જી મહત્વ છે. જી જી આ એક થોડોક જવાબ આપો. હા એ ભાણેજ શબ્દ જેવો છે સાહેબ હા કે તમે બનીર સાહેબ થાવ, ફુવા સાહેબ થાવ, અમુક વર્ષો પછી ત્યાં જાઓ એટલે જે કાંઈ પરિસ્થિતિ હોય, પણ ભાણેજ 100 વર્ષની ઉંમર થઈને 95 વર્ષની ઉંમરે કદાચ મોસાળમાં ગયો હોય ને તો આખું ગામ ભાણેજ ભાણેજ કરતું હોય. એટલો ભાણેજનું મહત્ત્વ ક્ષત્રિય દરેક સમાજમાં ભાણેજ વાલા જ હોય દરેકને, પણ અમારા ક્ષત્રિય સમાજની એક હું આપને વાત શેર કરું આપની સાથે કે ભાણેજનું કેટલું મહત્ત્વ અમારા સમાજમાં હોય. કે કદાચ નાનપણથી ભાણેજ રહેતા હોય ને મોસાળમાં, પહેલાં તો એ યુગ હતો ભણવાનો, મામાને ત્યાં ભણવા જતા, ફૈબાને ત્યાં, હવે તો હોસ્ટેલ વાતે બધું થઈ ગયું, પણ ભાણેજ નાનપણથી જો અહીં રહ્યો હોય ને પછી સાહેબ મોટો થાય ને વિજયભાઈ, એટલે અમારી દાખલા તરીકે 300 વીઘા જમીન હોય અને મારે 2 દીકરા હોય તો 150 વીઘા આવે, પણ ભાણેજ અહીં રહ્યો હોય ને મોટો થયો હોય એટલે 100 વીઘા જ આવે, ત્રણેયના સરખા ભાગ પડે. ભાણેજને અમે જમીન પણ ક્ષત્રિયો આપતા. ભાણી બાસરી જો રોકાણા હોય ને મોટા થયા હોય તો એનો તમામ કરિયાવર મોસાળ પક્ષ તરફથી કરીને વળાવી દેતા. એટલું બધું ભાણેજનું મહત્ત્વ. અને એના પુરાવા છે પાછા. ભાણ જેઠવા પુરાવા છે. એના પુરાવા તો ઇતિહાસમાં ઘણા છે. વીર માંગડાવાળાને માંગડાવાળાનો પુરાવો છે. આખો ઇતિહાસ છે. આખા ઇતિહાસના પુરાવા છે. આખા ભાણેજને ત્યાં પરંપરા અને રાજા પેલા ને બધા. એક અમારા સમાજનો મારો જ પુરાવો હું આપું. અમારા બાજુમાં કાદીપુર ગામ છે, બાજુમાં 2-4 કિલોમીટર થાય, ત્યાં અમારા વિજય દેવસિંહ બાપુ ડેલીવાળા કહેવાય, મોટા ભાગદાર સાહેબ, અને પવિત્ર પરિવાર, એનું નામ જ ડેલીવાળું. અને આપણે હમણાં જે કીધું ને લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ, એ શબ્દો સાર્થક કર્યા એવું પવિત્ર પરિવાર. હા એ સહદેવસિંહ બાપુ, એમના ભાઈ કિરતસિંહ સાહેબ, ગજુભા બાપુ, એ આખો પરિવાર જ એનો પરંપરા અને મોટી ખેતી.
એ સમયમાં 20 બળદ રાખતા, હવે તો ટ્રેક્ટરના યુગ થઈ ગયા છે, એવી મોટી ખેતી અને પવિત્ર પરિવાર સાહેબ. હા, હમણાં 52નું તો નાક કહેવાય. ત્યાં એક ભાણુભા નાનપણથી આવેલા અને પછી ભાણુભા અહીંયા મોટા થયા ધીરે ધીરે. પછી સાહેબ ભાણુભા મોટા થયા પછી એ અમારા વિજયદેવસિંહ બાપુ અને સહદેવસિંહ બાપુના પરિવારના જે ચિરંજીવીઓ હતા એને જે જમીન આપે એટલી એક હાથીની જમીન ભાણુભાને આપી. એ ગરાસ હજી ભાણુભા ખાય છે. હા, એવા અમારા પવિત્ર પરિવાર કાદીપુરમાં છે. એનો દાખલો છે સાહેબ કે ભાણેજને અને ભાણેજ હજી અહીંયા જ રહેશે. એટલે મારે કહેવાનો ભાવ કે ભાણેજોને આવી રીતે અમારા ક્ષત્રિય સમાજમાં રાખ્યા પછી એને સંપત્તિ પણ આપ્યાના દાખલા હોય છે સાહેબ. એટલો ભાણેજ વાલો હોય છે. મારે જ એક ભાણેજ છે અયાનભાઈ. હા, આખું એનું જ હાલે અહીંયા. લ્યો અત્યારે અમારા ઘરમાં એમ કહ્યું ને હજી છે નાનો એવો 7-8 વર્ષનો, પણ અહીંયા મારા ઘર અહીંયા તો એનું હાલે જ. એના મમ્મી પપ્પાને દાદાનો તો એ લાઈટ ગયો હોય જ, પણ અહીંયા તે એનું જ હાલે. અહીંયા આવ્યો હોય તો અમારું કોઈનું ન હાલે. એ કે આમ કરવું છે એટલે એમ જ કરવું પડે, કેમ કે ભાણેજ છે સાહેબ. એટલે ભાણેજનું મહત્વ તો દરેક સમાજમાં હોય છે, પણ અમારા સમાજમાં તો એને સંપત્તિ હુંધી એને ભાણેજને રાખવા પડતા હોય છે. એવો અમારા ભાણેજની એક માન હોય છે. વાહ, ખૂબ આનંદ આવ્યો દિગુભા આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આવ્યા. ઉષાબેન, તમારો પણ આભાર. લોકોને વાતો, હળવાશની વાતો કે આ માધ્યમથી કરી શકીએ. મંચ ઉપર અમુક વાતો ન થઈ શકે. જી. હું કેવો મંચ હોય છે કે ત્યાં દિલ ખોલીને વાતો કરી શકીએ. જી. ક્યારેક એવું હોય છે કે આપણે દિલની વાતો, હૃદયની વાતો એવો સમય આવે ત્યારે નથી કરી શકતા. જી. પણ આ એક માધ્યમથી દિલ ખોલીને વાતો કરી. અને આ માધ્યમ અમને પણ એટલું જ ગમે છે, કારણ કે આ એક એવું માધ્યમ છે ને કે કલાકારોનો ઝડપી ભીખુદાનભાઈને એ વખતના સમયમાં તો ક્યાં કોઈ હાઇલાઇટનું કાંઈ હતું જ નહીં ને. હવે આ કલાકારને કેટલા બધા હાઇલાઇટ આપ કરો છો, ચેનલોવાળા, મીડિયાવાળા. એટલે આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.